ઓ અમે ખાધું, તમે ખાધું? ઓહ શું બનાવીને ખાધું કોડો? ટેસ્ટ આલવાનો બાઇકનો તો તમને બતાવી દો. અત્યારે કોઈ સર નહીં એટલે ફટાફટ જોઈ લો, કોઈ પછી જોવા નહીં મળે. તો જુઓ એ કોરે મોરિયાળું બાઇક ભમાવાનું હા. હા પાસ થઈ જાવ ને આપણે કે મારો 12 બીટનો ધાણી મારા સ્ટીરિંગે બેસી ગયો હતો અને આપણે પાસ કરી દીધા. તો આનું કંઈ ચાલુ કર્યો પણ આપણે અનલિમિટેડ ખાવાની. અને આપણે ભરધમભાના ઘરેથી નવો લોક ચાલુ કરી નાખ્યો તો આપણા લોગમાં બને રહેજો. તો આપણે લોક સ્ટાર્ટ કરી નાખ્યો. આપણા લોગમાં તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. તો આપણે જવાનું છે થોડા કોમથી બહાર. તો અમે ચો જઈએ છીએ એ તમને બતાવીશું અને બહાર કેટલા માણસો બેઠા એ હું તમને બતાવી દઉં. ભગતબાના ઘરે જુઓ. હલવાડા ભગતબા આપણે જવાનું હોય તો થોડો તો મળીએ. ફાઇનલી આપણે ભગતબાના ઘરેથી આપણે આપણા ભાવેશના ઘરે આવી ગયા. તો તમે જોઈ લો આ બાજુ અમારા દિયોન કાકો અહીં તૈયાર થઈ ગયા અહીં અને આ બાજુ વિપુલ ભગતબા અને આ બાજુ પાવો. તો આપણે એમના ઘરે આવી ગયા છીએ. તો આપણે આ લોક કન્ટિન્યુ કરજો. આપણે પછી આગળ વધીએ. તો આપણે આવુંથી હાલી રહ્યા અને આ બાજુ આવુંથી હાલવાનું ચાલુ હોય. તમે જોઈ લો આ બાજુ મારા વિપુલ આવુંથી હાલ. બાજુ અમારા લાલા જે કામ કરી રહ્યા એ તમે જોઈ લો. અને આ બાજુ આવી જાય લીલોજી સિંધુ. તમારું નામ સિંધુ હોય ને? તો સિંધુજી કામકાજ કરી રહ્યા જોડે મિસ્ત્રી કોમ છે. આ તપટીઓ લગાવી નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા. અને આજે આપણે જવાનું છે ગુલાબપુર. ગુલાબપુર ચમ જવાનું છે એ હું તમને કહી દઉં કે આજે આપણે બાઇકનો ટેસ્ટ આલવાનો એટલે આપણે ગુલાબપુર જવાનું લાયસન્સ માટે થઈ. તો તમે આજના વ્લોગમાં આપણો બને રહેજો કે આપણો વ્લોગ રાતનો અડધો હોય ને અડધો દિવસનો આપણે ચાલુ તો રાતે કરી નાખ્યો હતો પણ દિવસના કટ બાકી હતા. એ દિવસના કટ આજના જેટલા બનશી એટલા બધા કટ આપણે લઈ લેવું. તો આપણે પછી મળીએ. કારણ કે આપણે ટેસ્ટ ચાલવા જવાનું હોય તો હમણાં જવાનું હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. તો હું અને ગોવિંદજી 2 જણા જવાના છીએ. શું કેવું ગોવિંદજી કહો? હા આપણે ટેસ્ટ તો જવું જ પડશે ને. પાસ તો પાસ, ન પાસ તો ન પાસ. જો દર્શન કરાવી દો સતી માતાના. તો મિત્રો લીલોજી આપણા ઘરે આવી ગયા. તો તમે જોઈ લો ઇન્ટ્રો આવવા માટે સ્પેશિયલ અને માતાજી દર્શન કરવા આવ્યા હતા. તો આપણે એનો કટ લઈ લીધો. ગુલાબપુર જવા માટે તૈયાર થઈ ગયા. તો તમે જોઈ લો આ બાજુ આપણું બાઇક તૈયાર થઈ ગયું. આ બાજુ આપણું બાઇક છે અને બાઇકે આપણે હેમલેટ લગાવી દીધું હોય. અને આ બાજુ અમારા બેઠા વિનોજી. બોલો વિનાજી. જય માતાજી. આપણે જઈએ છીએ ગોલાપુર ટેસ્ટ આલવા માટે. બાઇકનો ટેસ્ટ આલવાનો હોય ને તો ટેસ્ટ માટે આપણે જઈએ છીએ ગોલાપુર. એટલે તમારું શું કહેવું બોલો? હા પાસ થઈ જાવ. પાસ થઈ જાવ ને આપણે. તો મિત્રો આપણને ઘણા સુધી વિશ્વાસ તો આપણે બને તો સુધી આપણે પાસ તો થઈ જ જાવ. કે ચમ કે આપણને બાઇક તો કમ્પ્લીટ ફાવે જ છે. એટલે આપણે રોજ આપણું બાઇક ચલાવતા હોય અને આપણું બાઇક આપણને ના ફાવે એ ના બને બરાબર. પણ બીજાનું બાઇક હોય તો આપણને થોડુંક આ તકલીફ પડે. પણ આ તો આપણું પોતાનું બાઇક છે એટલે આ બાઇક તો આપણને કમ્પ્લીટ ફાવી જ જાય. હા એટલે આપણે ચિંતા જેવું નહીં. આ બાઇકનો ખાલી થોડો રિવેર્સ વાયર થોડો તૂટેલો હો એ આપણે અત્યારે હમો કરાવવાનો. તો જોઈ લો પેકિંગ મિલિંગ ખડાવી દીધું હા. ને આ બાજુ જઈશી ભેંસો ચરવા માટે. જુઓ આ ભેંસો ચરવા માટે જઈ તો આપણે રિવેર્સ વાયર હમો કરવાનો. તો આપણે જઈએ છીએ ગેરેજે. તો આપણે ગેરેજ જઈને પછી મળીએ. તો આપણે ફાઇનલી બાઇકની ગેરેજે આવી ગયા અને આપણે રિવેર્સ વાયર નાખવાનું કામકાજ ચાલુ હોય. તો તમે જોઈ લો આ બાજુ આપણા બાઇકનો રિવેર્સ વાયર નખાય. તો આપણે ગેરેજે આવી ગયા. તો જોઈ લો આ બાજુ છે ગેરેજ. આ ભાઈ રિવેર્સ વાયર નાખો એ રિવેર્સ વાયર કાઢ્યો કારીગરે જુઓ. અને આ બાજુ ભાઈ છે રિવેર્સ વાયર નાખી રિવેર્સ વાયર ફિટ થઈ ગયો. જોઈ લો. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીશું. તો પછી આપણે આગળ વધીએ. રામદેવ ઓટો ગેરેજ સિદ્ધપુર હાઈવે ઉપર છે. આપણો જમણી બાજુ ગાયત્રી સિનેમાથી આગળ. તો મિત્રો આપણે આવ્યા હતા ગંજમાં. તો ગુલાબપુર જતા હતા અને આપણને ભૂખ લાગી હતી એટલે આપણે નાસ્તો કરવા બેસી ગયા. તો તમે જોઈ લો આ બાજુ નાસ્તાની લારી છે અને આપણે નાસ્તો કરવા માટે તેને બેસી ગયા. તો આપણે પછી મળીએ. અને જો લેબડા પત્તા પડે
ઉપર આમ કાલે લેબડો એ ગંજમાં આવ્યા હતા, ગંજમાં નાસ્તો કરી અને હવે આપણે બાઇક લઈ નીકળીએ છીએ. તો તમે જોઈ લો આ બાજુ આપણું બાઇક પડ્યું, તો એ બાઇક લઈને જઈએ અને આપણે નાસ્તો ચો કર્યો એ હું તમને બતાવી દઉં. તો જો હમે લારી રહી કે આપણે નાસ્તો કર્યો હતો. તો આપણે મળીએ ચોલાપુર જઈ અને રસ્તામાં કોઈ લોકેશન એવું સારું આવશે તો હું તમને બતાવે તો આપણા લોકોમાં બનાવી રહી. એક ગોલાપુર જતા હતા અને આપણો પાટણનો પુલ આવ્યો તો હું તમને બતાવી દઉં કે આપણો આ પુલ છે તો જોઈ લો. અને આપણે આ બાજુથી આપણા પાટણનો નજારો કેવો લાગે એ તમે જોઈ લો. આખો નજારો તમને બતાવી દઉં પૂરે મોરે અહીં. તો આ બાજુ જોઈ લો આખો નજારો. અમારું પાટણ એવડું મોટું હોય ને તો વાત જ છોડી મેલો. આ કોરે મોરે બધી સોસાયટીઓ અહીં અને વચ્ચે વચ્ચ પુલ છે. તો તમે જોઈ લો અમારા બજાર વચ્ચે વચ્ચ પુલ. હા જો આ કોરે મોરે ઠેઠ સોસાયટીઓ જ છે. તે વાદળો દેખાઈ જાય વાદળો. તો મિત્રો તો એ ફાઇનલ એવી આપણે થોડું આગળ વધી ગયું. તો આ બાજુ આપણું બાઇક પડ્યું અને આપણે જવાનું છે. તો આપણે હવે નીકળીએ છીએ. તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં અને અમારો વ્લોગ કેવો લાગ્યો છે એ તમે કમેન્ટ કરજો. અને આ ફાઇનલી આપણા વાયકણ ટેસ્ટ આલવાનો બાઇકનો તો તમને બતાવી દો. અત્યારે કોઈ સર નહીં એટલે ફટાફટ જોઈ લો કોઈ પછી જોવા નહીં મળે. તો જુઓ એ કોરે મોરેવાળું બાઇક ભમાવાનું હ અને આ બાજુ મૂકી ટેસ્ટ આલવાનો ગાડીનો જરા પેલો ઓટો મારવા જઈ જુઓ. અને આ બાજુ બધા ઊભા થઈ ગયા અને આ બાજુ લીલોજી. તો આપણે પછી મળીએ. આપણે ટેસ્ટ આલવા ગયા હતા પણ આધાર કાર્ડમાં ફોટો બરાબર હતો નહીં એટલે આપણે અંદર જિલ્લા પાછા આવ્યા અને આપણે આધાર કાર્ડ સુધરાવવાનું. આધાર કાર્ડ સુધરાય અને પાછો ટેસ્ટ આલવા જવાનું. આધાર કાર્ડમાં ફોટો સુધરાવવાનો હતો એટલે આપણે આવતા રહ્યા બરોડા બેંકે. તો તમે જોઈ લો બાજુ ફોટો સુધરાવવાનું ચાલુ તો જોઈ લો આ બાજુ આપણો ફોટો સુધરાવવાનો આપણે સુધરાવીએ છીએ પછી આપણો નંબર આવશે. તો અડિયો કરી અને અડિયો કરીને હવે છેલ્લે પાર્લર ઉપર આવ્યા અને 1:30 વાગી ગયો અને ખાવાની રિસેસ પડી ગઈ. તો ખાવાની રિસેસ પૂરી થાય એના પછી આપણે ટેસ્ટ આલવાનો. તો આપણે આવી ગયા. તો જોયું આ બાજુ મૂકી એનાલી આપણે પાસ થઈ ગયા. આપણે પાસ થવાનું એક જ કારણ છે કે મારો 12 બીજનો ધાણી મારા સ્ટીરિંગે બેસી ગયો હતો અને આપણે પાસ કરી દીધા. તો તમે જોઈ લો આ રહ્યું આપણું બાઇક અને આપણે કીધું હતું કે હંગા ઠેઠ સુધી રહેવાનું. અને આ બાજુ ટ્રાફિક છે જોઈ લો. પાસ નપાસની તૈયારી છે. તો મિત્રો પછી આપણે આગળ જઈને મળીએ. પકોડીની પાર્ટી આવીએ તો તમે જોઈ લો આ બાજુ અમારો કેમેરો હોવાનું કંઈ ચાલુ કર્યો પણ આપણે અનલિમિટેડ ખાવાની. અને આ બાજુ પકોડી બનાવે. આ બાજુ મારા લીલાજી અડધા કાઢીને અડધા હું ગાઢે એમ ત્યાં પેલા પકોડી ખાવાના. તો જોઈ લો. અને આ બાજુ છે અમારા ગામનો મિત્ર છે. શું કે પકોડી ખાવા દાબીને ખાજે ઉછી ના ખાતો કીધું. તો આપણે અનલિમિટેડ ખાવાની. તો આ તો પટી તો શોનું બાકી રાખો. પૈસા કાઢે છે કાઢવાનો નહીં. 3 દાડા પછી પાછો બાનું તાર હું પાસ થઈ જાય તો પકડી ખરે ના એવું ને. બાઇકનો ટેસ્ટ આલી અને આપણે આવતા રહ્યા અને આપણે પાસ થઈ ગયા. પાસ થવાનું એક જ કારણ છે અને મારી પરીક્ષા બહુ થઈ. હું પરીક્ષા જો ને જે દિવસ પણ બોલવા તો દે જે દિવસે હું ફોર્મ ભર્યું ના રહ્યું તાણા એ ભાઈએ આપણું આધાર કાર્ડ ચેક કર્યું હતું તો એ મને કમ્પ્લીટ છે. અને આજ આપણે પરીક્ષા આલવા ગયા તો સાહેબ એમ કીધું કે તમારા આધાર કાર્ડમાં કે ફોટો બરાબર નહીં તો તમારા આખો ફોટો સુધરાવવો પડશે. તો આપણે એથી ફોટો સુધરાવવા માટે સ્પેશિયલ બજાર આવ્યા બરોડા બેંકે. તો એ કારણે આપણો ફોટો સુધરાયો. ફોટો સુધરાઈ અને પાછા આપણે ગયા ને તો તાણા 1 વાગે બધું બંધ થઈ ગયું હતું. મને કે હાલ રિસેસ પડી ગઈ તો 1 કલાક 2 કલાક તમારે રોકાવવું પડશે. પછી ટેસ્ટ આવશે. મૂકો વાંધો નહીં. મૂકો મારી જેટલી પરીક્ષા થવી હોય એટલી થાય પણ આજ મારો પાસ થવાનું એટલે થવાનું. મારો 12 બીજનો ધણી મારી જોડે રહી અને મને પાસે મને તો મારા મનમાં વિચાર એવો હતો કે મને લાગતું નહીં કે હું પાસ થઉં. પાસ થઈ તો પાસ અને નપાસ થઈ તો નપાસ એવી આશા કરી અને આપણે ગયા હતા. તો આપણે ભગવાન માતાજી બહુ લાજ રાખી તો આપણે પાસ થઈ ગયા. અને આ બાજુ અમારો સંકેત છે. તો સંકેત શું કહેવાય? જય બાબારી. ફેરથી બોલ કે જય બાબારી. મારી ભાની ચેનલને સબસ્ક્રાઈબર કરજો. સબસ્ક્રાઈબર કરજો. લાઈક કરજો. વિડીયો જોજો. અને તારા હાથમાં શું હોય રહ્યું? ઇયરફોન આવું કરો. કાધું? ઓ અમે કાધું. તમે કાધું? ઓહ શું બનાવીને કાધું કોડો? તું એવું કાધું ક્યાં જ?
તો આપણો અને સંકેત બે જણા આ રાત ચા પાણી કરવા માટે દુકાને આપણો સંકેત આ બાજુ વેફર ખાઈ તો તમે જોયું લો તો સંકેત બેઠો ચોકલેટ ખાય છે ઊંઘમાં ઉઠીને આવ્યો હું જતો કહે છે કા ઊંઘી જતો તારે ત્યાં ઊંઘમાં ચોકલેટ ખાઈ તો મિત્રો આપણે અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણે ફરીથી મળશું નવા વ્લોગ સાથે તો આપણા વ્લોગમાં બને એટલો સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે મળશું નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.